નવમું ચેપ્ટર આપણે બોર્ડ માટે અતિ મહત્ત્વનું હોય. આઠમા ચેપ્ટરને આધારિત પણ આઠમા ચેપ્ટર સુધી જે શીખાય એના કરતાં કંઈક નવી જ વસ્તુ આમાં જાણવા મળશે. એટલે થોડુંક એલર્ટ રહી અને શીખવું પડશે આમાં, કારણ કે જે વ્યવહાર તમે સાંભળ્યો જ ન હોય એવા વ્યવહારોની વાતો આમાં આવશે. નાણાં પ્રાપ્તિના સાધનો જ છે મૂળ. એટલે આઠમો અને નવમો પાઠ સરખા નાણાં ઉપર, પછી 10મો અને 11મો સરખાય, પણ 11મો ચેપ્ટર આપણામાંથી નીકળી ગયું હોય એટલે 10મું એક જ બાકી રહેશે. નાણાકીય બજાર. ભારતના નાણાકીય માળખાને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પહેલો ભાગ ઔપચારિક, કે સંગઠિત. નાણાકીય માળખું. આ આપણો પહેલો ભાગ, ઔપચારિક કે સંગઠિત નાણાકીય માળખું. એક યાદ આવે એટલે બીજાનો વિરોધી કરવાનો, એટલે બીજો પ્રકાર. ઔપચારિકનો વિરોધી શું થાય? અનૌપચારિક. કે હવે સંગઠિતનો અસંગઠિત. મુખ્ય બે માળખા આપણા, પહેલાંનો વિરોધી બીજું. આની અંદર સંગઠિતની વાત કરી, પહેલામાં ઔપચારિકતા, અને બીજામાં અનૌપચારિક એટલે બિન સંગઠિત. સંગઠિત માળખું એ અલગ અલગ નાણાં વ્યવહાર કરતી સંસ્થાઓનું સંગઠન છે. એકબીજાને મદદ કરીને ચાલે. દાખલા તરીકે બેંક, તો કોઈ એક બેંકની બધી જ બેંકો એકબીજાના સહકારથી ચાલે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ભારતની સૌથી મોટી બેંક, બધી જ બેંકોની બેંક કહેવાય. કોઈ પણ બેંક મુશ્કેલીમાં આવે તો રિઝર્વ બેંક એને મદદ કરશે. એક બેંકની નાણાકીય જરૂરિયાત ઉત્પન્ન થાય તો બીજી બેંક એને મદદ કરશે. દાખલા તરીકે કોઈ એક બેંક ઓફ બરોડા, એની અંદર 4-5 ગ્રાહકો એવા આવ્યા કે જેની બચત લાખ કરતાં વધુ હતી ખાતાઓ એમાં. હવે 5 ગ્રાહકો લાખ રૂપિયાની ડિમાન્ડ કરે કે અમારા બચત ખાતામાં લાખ રૂપિયા છે ને અમારે સામાજિક કાર્યો માટે જરૂર છે. બેંક પાસે હાથ ઉપર રૂપિયા ન હોય તો આપી ન શકે. પરિણામ એને અન્ય બેંક ઉપર આધાર રાખવો પડશે. જે ખાતેદાર હતો એને થોડા સમય માટે બેસાડશે, બીજી બેંક પાસેથી ઉછીની મૂડી લાવશે અને ગ્રાહકને ચૂકવશે. કારણ કે બેંકની વ્યાખ્યા ઇકોનોમિક્સમાં 3જા પાઠમાં શીખા તમે. ગ્રાહક માગે કે તરત જ ધિરાણ કરતી અથવા પરત આપતી નાણાકીય સંસ્થા એટલે બેંક. આપણી બચત છે, આપણે મૂકી અને આપણે જરૂર હોય ને તરત માગીએ અને બેંક આપે, એવી સંસ્થા બેંક છે. એટલે અહીંયા ગ્રાહકની ના નહીં પાડે, કારણ કે એની પોતાની બચત છે, પણ બીજી બેંક પાસેથી ઉછીની મૂડી લઈ આવશે અને એ મૂડી ગ્રાહકને ચૂકવશે. તો અહીંયા જે મૂડી લઈ આવી
એ સંગઠન હતું કે એક બેંકે બીજી બેંકને મદદરૂપ થવું, પણ મદદ એમને એમ નહીં. અહીંયા જે સમયગાળો છે એક જ દિવસનો હતો. ભલે સાંજે પરત કરીએ એવી બેંક, છતાંય વ્યાજ ચૂકવશે, ફ્રી નહીં. રિઝર્વ બેંકના નિયમ પ્રમાણે જે કંઈ વ્યાજ થાય એક દિવસનું એ બેંક ચૂકવવા માટે બંધાયેલી છે. એટલે સંગઠન ખરું, પણ રિઝર્વ બેંકના આદેશ પ્રમાણે, નીતિ નિયમો પ્રમાણે એકબીજાને હેલ્પ કરવાની અને આની અંદર જે કંઈ વ્યાજ દર હોય એ વસૂલવાનો. સંગઠિત નાણાકીય માળખામાં નાણાકીય બજાર એ મહત્ત્વનું ઘટક છે. ઔપચારિક માળખું મુખ્યત્વે 4 ઘટકોનું બનેલું છે. હવે પહેલાંની અંદર 4 ઘટક. આમાં સૌથી પહેલાં નાણાકીય સંસ્થાઓ. બેંકો બધી જ આ નાણાકીય સંસ્થાઓ છે. બીજું નાણાકીય સાધનો. સાધનો એટલે આપણા નાણાં પ્રાપ્ત કરી શકીએ એવા કોઈ પણ સાધન, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, બોન્ડ, આ બધા સાધનો તરીકે આપણે 8મા પાઠમાં શીખાના વિશે. ત્રીજું નાણાકીય સેવાઓ. સેવાઓના માધ્યમ દ્વારા નાણાં પ્રાપ્ત કરવા એ. અને ચોથું નાણાકીય બજાર. જેમાં લે વેચનું કાર્ય થતું હોય. આ 4 મહત્ત્વના વિભાગો. હવે આની અંદર આપણને આગળ સમજાવવામાં આવે છે કે જે સમાજની બચતોને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે, જેથી મૂડી બજાર એ ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાની મૂડી ભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે. ઉદ્યોગોને મોટા પાયે લોનની જરૂરિયાત પડે ત્યારે નાણાં બજાર એને ધિરાણ આપે. ગ્રાહકોની જે બચતો હતી, ખાતેદારોની જે બચતો એ બેંકમાં પડી રહેશે. આ બચત ઉદ્યોગોની આપે લોન પેટે અને એમની પાસેથી વ્યાજ વસૂલ કરે. બેંક ક્યારેય ફ્રી સર્વિસ આપતી નથી. તમારા બચત ખાતા ઉપર વ્યાજ આપે છે. આ દર હંમેશા ઓછો હશે. તમને જે આપવાનો છે તમારી બચતોને લઈ અન્યને જે લોન આપે એનો વ્યાજ દર ઊંચો હોય. બેંક અહીંથી વચ્ચેનો જે ગાળો છે એ નફા તરીકે પ્રાપ્ત કરે. તમને ખાતું ખોલાવો એટલે પાસબુક આપે, ચેકબુક આપે, એટીએમ કાર્ડ આપે. આપણને એમ થાય કે બેંકે સર્વિસ આપી, સેવા આપી, પણ નહીં. નાણાકીય સેવાઓ, સેવાના માધ્યમ દ્વારા નાણાં પ્રાપ્ત કરી લેવાના. તમે બેંકમાંથી પેમેન્ટ ઉપાડો એટીએમ કાર્ડ દ્વારા, એટલે બેંકે નિયમ બનાવ્યો 3 કરતાં વધારે ટ્રાન્ઝેક્શન થાય તો ચાર્જ વસૂલ કરવો. તમે રૂબરૂ જાઓ, ભાઈ ચલો એટીએમમાંથી નાણાં નથી ઉપાડવા, બેંકમાં રૂબરૂ ઉપાડ ચિઠ્ઠી દ્વારા નાણાં ઉપાડીએ. તમે ફોર્મ ભર્યું, નાણાં ઉપાડ્યા, બેંકે તમને ચૂકવાના થોડીક વાર થઈને તમારા મોબાઈલમાં મેસેજ આવશે, તમારા આટલા પૈસા તમે ઉપાડ્યા. જમા કરાવશો તોય મેસેજ આવશે. આ મેસેજ એ મફત નથી, એનોય ચાર્જ વસૂલવામાં આવશે. ચેકબુક આપી, તમે વારંવાર કોઈને ચેક આપો ને ચેકબુક ખાલી થઈ જાય, નવી ચેકબુક લેવા જશો તો હવે ફ્રી નહીં મળે,
એનો ચાર્જ પણ બેંક વસૂલ કરશે. તો અહીંયા જે નાણાં પ્રાપ્ત કરવાની ટેકનિક છે બેંકની, એને સમજવાની છે. હવે આપણો મેઇન પોઈન્ટ, નાણાકીય બજારનો ખ્યાલ. નાણાકીય બજારમાં મુખ્યત્વે મૂડી બજાર અને નાણાં બજારનો સમાવેશ થાય છે. હવે અહીંયા બે શબ્દ ઉપર ભાર મૂક્યો છે, મૂડી બજાર અને નાણાં બજાર. ગુજરાતીનો કોઈ પણ શિક્ષક મૂડીને નાણું કે નાણાંને મૂડી જ કહે, સમાનાર્થી શબ્દમાં વાપરે. ધન કહે ને આપણે, સંપત્તિ, આ બધા સમાનાર્થી. આપણે ત્યાં બેની ભેદરેખા અલગ. મૂડી એની વ્યાખ્યા તમને સમજાવેલી છે. જે વસ્તુને આપણે ખરીદી શકીએ, એનો ઉપયોગ કરી શકીએ, જરૂરિયાત પડે એને વેચીને નાણાં પ્રાપ્ત કરો, એ મૂડી. ખ્યાલ આવી ગયો? જે લાંબા ગાળાની વાત કરી હતી આપણે, કાયમી મિલકત, એ જ વ્યાખ્યાને ટર્ન ઓવર કરીને આમાં બેહાડી દો. બેન્ચો અલ્ટ્રાવિઝનની મૂડી છે અને વેચીને પૈસા ઉત્પન્ન કરી શકીએ. આ બિલ્ડિંગ એમની મૂડી છે. આપણા ઘરમાં વૃદ્ધો પાસે વાક્ય તમે સાંભળ્યું હોય કે સોનું ખરીદીને ઘરમાં રાખો, જરૂરિયાતની મૂડી કહેવાય. ગમે ત્યારે અકસ્માતમાં કામ આવશે, આકસ્મિક કામ આવશે. તો સોનું મૂડી છે, એને વેચીને પૈસા મેળવી શકો. અહીં આપણી મૂડી છે શેર, બોન્ડ, ડિબેન્ચર, એને વેચીને પૈસા મેળવી શકીએ. એટલે મૂડી શબ્દ આપણે ત્યાં અલગ રીતે વપરાય. ઇકોનોમિક્સમાં સેલ શબ્દ એટલે વેચાણ આવે. સાયન્સની અંદર સેલ એટલે કોસ્ટ થાય. અને આપણે ત્યાં સેલ એટલે ગ્રાહકનું આકર્ષણ, ગ્રાહકને કેમ આકર્ષવા એના માટેની ટ્રીક. મિનિંગ બધાયના અલગ અલગ, વસ્તુ એક જ હોય. એમાંય મૂડી અલગ, નાણાં પ્રાપ્તિ અલગ. બરાબર? એટલે બેયની ભેદરેખા સમજવાની, વ્યાખ્યાઓ બને ત્યાં સુધી પાકી કરતું રહેવાનું, એટલે વાંધો નહીં આવે. નાણાકીય બજાર એ નાણાકીય માળખાનું મહત્ત્વનું ઘટક છે, જ્યાં વિશાળ પ્રમાણમાં સોદાઓ થાય છે. નાણાકીય બજારના વલણો પારખીને રોકાણકારો સ્વયં રીતે નિર્ણય લઈ શકે કે તેમની બચતોનું ક્યારે અને ક્યાં રોકાણ કરવું. હવે મેઇન વસ્તુ છે, જે બચતકારો છે, જેની પાસે મૂડી છે, એવો વર્ગ નાણાં બજારનું બરાબર ધ્યાન રાખી અને કઈ કંપનીના શેર ખરીદાય, કઈ કંપનીને ઊંચીની મૂડી અપાય, એ નિર્ણય જાતે કરે છે. અને આ નિર્ણયો કર્યા પછી જ કંપનીને નાણાં મળે. બાકી આપણા કોઈ ડિબેન્ચર ન ખરીદે તો કંપનીને નાણાં મળવાના જ નથી. કોઈ બોન્ડ નહીં ખરીદે તોય આપણને નાણાં નહીં મળે. તો બોન્ડ ખરીદાય કે નહીં, ડિબેન્ચર ખરીદાય કે નહીં, કંપનીના શેર ખરીદાય કે નહીં, એ રોકાણકાર આ બજારના આધારે નિર્ણય કરતો હોય. નાણાકીય બજારમાં ભાગ લેનારાઓ, એમાં પહેલું, વિવિધ પ્રકારની જામીનગીરીઓ બહાર પાડનારા એટલે કે ઉછીના નાણાં મેળવનારા. બધી જ કંપનીઓ, સરકાર બે આવી જાય આમાં. બરાબર? આ ઉછીના નાણાં લેનાર છે. બીજું, જામીનગીરીઓ ખરીદનારા એટલે કે ધિરાણ કરનારા, રોકાણ કરનારા. આ જામીનગીરીઓ ખરીદી અને બદલામાં નાણું આપશે. અને ત્રીજું, નાણાકીય મધ્યસ્થીઓ એટલે કે નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય.
ત્રણ પ્રકાર એના. નાણાકીય બજારને મુખ્યત્વે બે ભાગમાં વિભાજિત કરવામાં આવે. પહેલો મૂડી બજાર અને બીજો નાણાં બજાર. હવે મુદ્દો સમજાવવામાં આવ્યો કે મૂડી બજાર એ લાંબા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. આ લાંબા ગાળાની જામીનગીરી એટલે ખ્યાલ આવી જાય કે મૂડી બજાર શું કાર્ય કરે. ઉદ્યોગોને લાંબા સમયની લોન જોતી હોય લાંબા ગાળાની તો એને આપશે. દાખલા તરીકે શેર, ડિબેન્ચર, બોન્ડ વગેરે. જ્યારે નાણાં બજાર એ ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે. આ ટૂંકા ગાળાની. હવે બેયમાં નામ રાખો. આમાં તો તમને ખ્યાલ આવી જશે. શેર, ડિબેન્ચર, બોન્ડ. અહીં જે આવશે નાણાં બજારમાં એમાં ટ્રેઝરી બિલ, કોમર્શિયલ પેપર, આ બે તમારા માટે નવા પાછળ પાઠમાં આવે જ છે. મૂડી બજારને બે ભાગમાં વહેંચવામાં આવશે. પહેલો પ્રાથમિક બજાર અને બીજો ગૌણ બજાર. અહીં સુધી સમજવાની વસ્તુ હતી. હવે આપણા માટે મહત્ત્વનો બોર્ડમાં પૂછાઈ શકે તેવો ટૉપિક છે. બરાબર? એટલે અહીંથી જે પાઠ છે એ અગત્યનો છે. વિભાગ એ થી ડી સુધીનો આમાંથી ફરજિયાત પૂછશે. અગત્યનો પાઠ છે. એટલે એ થી ડી સુધીના માર્ક અહીંથી સ્ટાર્ટ થઈ જશે. પહેલાં નાણાં બજારનો અર્થ અને ખ્યાલ. નાણાં બજાર એ ટૂંકા ગાળા માટેના સાધનોનું બજાર છે. હવે અહીંથી આપણને આ ભાગ ધ્યાનમાં રાખવાનો. ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર, ટ્રેઝરી બિલ, કોમર્શિયલ બિલનો સમાવેશ થઈ ગયો એમાં. બરાબર? નાણાંની નજીકની અવેજી ધરાવતી નાણાકીય અસ્કયામતો કે સાધનોનું બજાર એટલે નાણાં બજાર. આ વ્યાખ્યા બરાબર ધ્યાનમાં રાખવાની. હવે નીચે પણ વ્યાખ્યા આપી છે, જુઓ. ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે તેના વ્યવહારોનું બજાર એટલે નાણાકીય બજાર. જે બેમાંથી યાદ રહે એ લખવાનું. ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર છે નાણાં બજાર. સરળ ભાષામાં લખી નાખવાનું એટલે મુદ્દો તમારો પરફેક્ટ થઈ જાય. નાણાં બજારમાં બે પક્ષકારો હોય. એક નાણાંનું ધિરાણ કરનાર અને બીજા નાણાંના ઉછીના લેનાર. હવે ધિરાણ કરનાર વ્યક્તિ કોણ? એના નામ તો રિઝર્વ બેંક પોતે, એટલે આપણી RBI. વેપારી બેંકો, પછી સહકારી બેંકો, સરાફો. આ પહેલો જેને આપણે ધિરાણ કરનારા તરીકે ઓળખીએ. રિઝર્વ બેંક પોતે ધિરાણ કરે, અન્ય બેંકોને નાણાકીય સહાય પૂરી પાડશે. વેપારી બેંકો લોન પેટે નાણાં આપશે. સહકારી બેંકો ખેડૂતોને એને ઉપયોગી બનશે, સહકારી ક્ષેત્રે લોનો આપશે. સરાફો વ્યાજ વટાવનો ધંધો કરે એટલે કોઈ પણ કંપનીને સરાફો પેમેન્ટ પૂરું પાડશે. બરાબર? નાણાં ધીરશે.
તો આ ધિરાણ કરનાર વર્ગ છે. હવે સામે ઉછીની મૂડી લેનારો વર્ગ, તો અહીંયા ઉછીના લેનાર, એના નામ બરોબર યાદ રાખી લો. સૌથી પહેલાં ખેડૂતો, પછી આવ્યા વેપારીઓ, અને ત્રીજું રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારો. ભારત ખેતીવાડી ધરાવતો દેશ, આર્થિક રીતે પછાત, આવું ઇકોનોમિક્સમાં શીખો જ છો તમે. પરિણામે ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવું હોય, કોઈ સાધનો ખરીદવા હોય તો લોન જશે. દવાઓના છંટકાવ માટે આધુનિક સાધનો ખરીદવા હોય તો પણ લોન જોશે. એટલે આ બેન્કો ખેડૂતોને ધિરાણ પૂરું પાડશે. વેપારીઓને પોતાનો ધંધો વિકસાવવા માટે થઈને, ધંધો શરૂ કરવા માટે થઈ, અન્ય શાખાઓ ખોલવા માટે થઈને લોનની વધુ માત્રામાં જરૂર પડશે. તો વેપારીઓ ઉછીના નાણાં બેન્કો પાસેથી અહીંથી લેશે. રાજ્ય સરકારને જ્યારે જ્યારે પૈસાની જરૂરિયાત પડે ત્યારે પણ એ લોન લેશે. કેન્દ્ર સરકાર પોતે પણ લોન લે. ભલે ટેક્સ તરીકે એને અઢળક આવક મળે છે, છતાંય દેશનો વિકાસ કરવા માટે શસ્ત્ર સરંજામ મોંઘા હોય, એને ખરીદવા માટે નાણાંની જરૂરિયાત ઊભી થાય તો એ પણ લોન લે છે. બરાબર? કઈ રીતના નાણાં પ્રાપ્ત કરે છે એ પાઠમાં ક્રમશર આવતું જ જશે, એટલે એક એક ટોપિક ખ્યાલ આવી જશે. હવે એની લાક્ષણિકતા, આખો ટોપિક પાકો કરવાનો છે. બરાબર? નાણાં બજારનો અર્થ અને એની લાક્ષણિકતાઓ, 3 માર્કનો પ્રશ્ન છે આ. નાણાં બજાર 2 ભાગમાં વહેંચવામાં આવે. પહેલું સંગઠિત નાણાં બજાર અને બીજું અસંગઠિત નાણાં બજાર. એટલે અહીંથી શરૂઆત થઈ 2 ટોપિક. જો સહેલું થઈ જશે તમને, ક્રમશર તમે જોશો. એટલે પોઈન્ટ એટલે લખાય, લાંબુ લખાણ નહીં. પોઈન્ટ યાદ રાખો એટલે અંદરનું લખાણ ઓટોમેટિક તમે લખી શકશો. શરૂઆત કરી અહીંથી 2, સંગઠિત અને અસંગઠિત, ઔપચારિક ને અનૌપચારિક. થઈ ગયા 2 મુદ્દા. પહેલો પ્રકાર આપણો લક્ષણનો ક્લિયર. બીજું ટૂંકા ગાળાની મિલકતો કે સાધનોનું બજાર છે. નાણાં બજાર આવી ગયું ટૂંકા ગાળામાં. અહીં તમને લખી જ દીધું હોય, ટૂંકા ગાળાની જામીનગીરીઓનું બજાર, જેની પાકતી મુદત 1 વર્ષ કે તેથી ઓછી. આ બધા જ 1 વર્ષ કે તેથી ઓછીવાળા છે. 1 વર્ષથી નાનો ગાળો હોય એને ટૂંકો ગાળો કહેવાય, એનાથી વધારે તો લાંબો ગાળો. નાણાં બજારમાં ભાગ લેનારાઓની શાખ પાત્રતા મહત્ત્વની હોય છે. હવે શાખ શબ્દ આવ્યો. અત્યાર સુધી શાખ શબ્દ તમને સમજાવેલો જ છે. શું અર્થ કર્યો તો આપણે? પ્રતિષ્ઠા. શાખ ઉપર ધિરાણ, ઉધાર વેચાણ જ્યારે કોઈ પણ વ્યક્તિઓને આપવું હોય ત્યારે એની સદ્ધરતા કેટલી છે, સમાજમાં પ્રતિષ્ઠા કેટલી છે એ ચકાસવી પડે. તમારા એસપીની અંદર, વિષયની અંદર 2 ઉપર ભરોસો. એક વેપારી, જેને જામીન તરીકે તમે ઓળખો. એ કોઈ પણ વેપારીને લોન જોતી હોય, શાખ ઉપર માલ જોતો હોય, તો એને ગામના પ્રતિષ્ઠિત વેપારીનો રેફરન્સ ફરજિયાત આપવો પડશે. અને એ રેફરન્સ ઉપર કંપની નક્કી કરે કે આને શાખ ઉપર અપાય કે ન અપાય.
અને બીજો બેંક. સમગ્ર વિશ્વમાં બેંક પ્રતિષ્ઠાને પાત્ર હોય. આ છેલ્લો ઉપાય છે. ભારત જે વિદેશો સાથે આયાત નિકાસનો વેપાર કરે એમાંય શાક પાત્રતા બેંક પૂરી પાડે. પણ બેંક ડાયરેક્ટ ક્યારેય નહીં આપે શાક પાત્રતા, વ્યક્તિને નહીં. એની ફોર્મ્યુલા હોય. અનામની વ્યક્તિ, ઉદાહરણ, બ નામના વેપારીને, અનામની કંપની બ નામના વેપારીને શાક ઉપર ધિરાણ આપવા ઈચ્છે છે, કારણ કે બએ શાક ઉપર માલ માંગ્યો, પત્ર લખ્યો, એસપીનો મુદ્દો હોય આખો, છેલ્લે આવશે તમારે. હવે આની પાસેથી બે વસ્તુ જામીનગીરીમાં માગશે પત્ર દ્વારા. અહીં સુધી પત્ર વ્યવહાર જ હાલે બે વચ્ચે કે ભાઈ અમે તમને શાક ઉપર ધિરાણ આપીએ, પણ તમે અમારા નિયમ પ્રમાણે, કંપનીના નિયમ પ્રમાણે શાક આપો, જામીનગીરી આપો ટૂંકમાં. એટલે સામેની વ્યક્તિ તરત પત્ર દ્વારા કોઈ વેપારીનું નામ સજેસ્ટ કરશે. હવે અહીંયા જ્યારે પત્રમાં પહોંચો ને ત્યારે ઘનશ્યામ સાહેબ ધ્યાન આપશે, પણ ધ્યાન રાખજો, સુરેન્દ્રનગરનો વેપારી હોય ને તો સુરેન્દ્રનગરના બીજા વેપારીનું જ નામ સરનામું આવવું જોઈએ. ખાસ ધ્યાન રાખજો. બેંક આપણી પોતાની XYZ બેંકનું નામ ફરજિયાત લખવાનું કે આ બેંકની અંદર અમારું ખાતું, ખાતા નંબર આ છે, પૂરી માહિતી. જે પત્ર તમે શીખશો ને અત્યારે એમાં મહત્ત્વની મેટર છે, કારણ કે પત્ર 5 માર્કનો હોય છે. એટલે અહીંયા પત્ર દ્વારા મોકલી દીધો. હવે આનો વહીવટ લાંબો છે, પણ ટૂંકમાં કહું છું તમને. એણે બેંકનું નામ આપ્યું, માનો કે આનું બેંક ઓફ બરોડામાં ખાતું છે, અને આનું IDBIમાં છે. ઉદાહરણ માટે આપણે સમજીએ છીએ બે. આ વ્યક્તિ ડાયરેક્ટ બેંકને પત્ર ક્યારેય નહીં લખી શકે, અને લખીને તો બેંક એને જવાબ ન આપે. એ એમ કે બ નામના વેપારીનું ખાતું તમારે ત્યાં છે, મને એની ડિટેલ્સ આપો, તો બેંક ક્યારેય નહીં આપે. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. બેંક ક્યારેય કંપનીને, વ્યક્તિને માહિતી નહીં પૂરી પાડે, કારણ કે પોતાના ગ્રાહકની માહિતી એમને નહીં આપે. એનો નિયમ છે આ. પરિણામ હવે શું થાય કે આ ફાટો બંધ થઈ ગયો, એટલે આ પોતાની બેંકને પત્ર લખશે. 22 જાતના પત્ર છે તમારા. આને પત્ર લખશે કે બનું ખાતું બેંક ઓફ બરોડામાં છે અને મારે એની સાથે વેપારી સંબંધો સ્થાપી માલ વેચવો છે શાક ઉપર, તો મને એની ડિટેલ્સ જરૂરી છે, પૂરી પાડો. આ બેંક આને પત્ર લખશે, બેંક બેંકને પત્ર લખશે કે તમારે ત્યાં બ નામના વેપારીનું ખાતું છે, તો એની બેંક ડિટેલ્સ અમને તાત્કાલિક મોકલી આપો. હવે આ વ્યક્તિ આને આપવા માટે બંધાયેલી, એટલે આ વળતો પત્ર બેંક આની બધી જ માહિતી આને પહોંચાડશે. આની પાસે માહિતી આવી ગયા પછી બેંક આને પત્ર દ્વારા બોલાવશે, જાણ કરીને કે ભાઈ બધી જ માહિતી બની આવી ગઈ છે, આવીને લઈ જજો. કેટલા પત્ર, 3-4 જાતના પત્ર વ્યવહાર તો અહીંયા જ થાય. આખા ભારતમાં નહીં, આખા વિશ્વમાં બેંકનો શાકપાત્રતા વેલિડ છે. કારણ કે અમેરિકાના વેપારીને આપણે નથી ઓળખતા, આપણને એ નથી ઓળખતો. ચીનવાળાને આપણે નથી ઓળખતા, આપણે ચીનવાળાને નથી ઓળખતા. ઓળખે છે બેંક બેંકને. આંતરરાષ્ટ્રીય બેંક બેંક ઉપર હંમેશા વિશ્વાસ મૂકે. બેંક ક્યારેય ખોટી માહિતી ન આપે.
પણ વ્યક્તિને નહીં, ડાયરેક્ટ બેંકને માહિતી આપશે. આ ખાસ મગજમાં યાદ રાખો, એટલે વ્યવહાર હંમેશા યાદ રહી જશે તમને. બરાબર? પત્રમાં આની જરૂર પડશે. બધા જ પત્રો ચલવે તો તમને ખ્યાલ આવી જશે. નાણાં બજાર એ કોઈ ચોક્કસ ભૌતિક સ્થળ નથી, આની કોઈ જગ્યા નથી. કહેવાય બજાર. જેમ શાક માર્કેટ એ બજાર, તો અહીંયા શાકવાળા બેઠા હોય, તમને ખબર પડે કે 80 ફૂટના રોડ ઉપર શાક માર્કેટ છે. મહેતા માર્કેટ વેપારીઓનું બજાર કહેવાય. તમને ખબર પડે કે વેપારીઓની દુકાનો છે. કાપડ માર્કેટમાં કાપડવાળાની દુકાનો હોય, હોની માર્કેટમાં હોનીની દુકાનો હોય. નાણાં બજારમાં કોઈ દુકાન નથી, સમૂહ છે. બરાબર? એટલે કોઈ ભૌતિક સ્થળ નથી, પરંતુ વિવિધ સંસ્થાઓનું સામૂહિક માળખું છે. હવે સામૂહિક માળખામાં તમને અહીં નામ લખી જ દીધા, એટલે ગભરાવાની જરૂર જ નહીં. આને ફાંકા કરી લો. આ ચાર્ટ જ આપણા માટે મહત્ત્વનો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડની સંસ્થાઓ, વીમા કંપનીઓ વગેરે. તો આની અંદર વીમા કંપનીઓ મૂકી દો વાંહે, એટલે તમને યાદ આવે. એક વચન નહીં, બહુ વચન હો. કારણ કે વીમા કંપનીઓ પ્રાઇવેટ પણ હોઈ શકે. એટલે 5મું, ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તેવા નાણાકીય સાધનોનું બિલ, ટ્રેઝરી બિલ, કોલ મની. હવે નવો શબ્દ આવ્યો તમારા માટે, કોલ મની. બે શબ્દ હમણાં જ સમજાયું તમને કે એક બેંક બીજી બેંકને હેલ્પ કરે, મદદ કરે, ઉછની મૂડી આપે. સમજાયું? બસ મગજમાં ઉતારી દો. એક દિવસનો વ્યવહાર એને કોલ મની કહેવાય. એક દિવસ માટે બેંક પાસેથી ઉછીની મૂડી લાવી અને વ્યાજ સહિત પરત કર્યું. ટૂંકમાં એક દિવસમાં કાર્ય પૂર્ણ થઈ ગયું લેવડ દેવડનું, તો કોલ મની કહેવાય. હવે બીજું નોટિસ મની. આની અંદર 2 થી 14 દિવસ એને ઉછીની મૂડી લીધી મોટા પાયે. કારણ કે મોટી કંપનીઓને મોટું ધિરાણ જોઈએ, લાખોમાં હોય. તો બેંક આવી રીતના ઉછીની મૂડી લઈ આવી અને એનો સમયગાળો 1 કરતાં વધારે પણ 14 થી ઓછો, એટલે 2 થી 14 દિવસ મગજમાં ઉતારી દો. 2 થી 14 દિવસ માટે જે બેંક વચ્ચે લેવડ દેવડ થાય એને નોટિસ મની કહેવાય. ટૂંકો ગાળો થઈ ગયો. વર્ષથી નીચે હાલે બધા ટૂંકા ગાળામાં લઈ જવાનો. ટ્રેઝરી બિલ ટૂંકા ગાળા માટે જ હોય, વર્ષમાં તમારે વટાવવાનો. આ જે વ્યવહારો છે ને અત્યાર સુધી ક્યાંય નામ નથી આવ્યા અને ભણવાના છે, એટલે મગજમાં સમજી વિચારીને ઉતારવાના. આ જે મુદ્દો રહ્યો ને એક વાક્યમાં પૂછાય, કોલ મની નોટિસ મની એટલે શું? વિભાગ બીમાં, વિભાગ સીમાંય પૂછી શકે, કારણ કે 2 વ્યાખ્યા તમારે આપવાની છે. બરાબર? એક પોઈન્ટ આનો મહત્ત્વનો છે. હવે A થી D સુધીમાં, એટલે એક વ્યવહાર ઉપર ધ્યાન રાખવાનો. આખો પ્રશ્ન જો આમાંથી પૂછે આવડો તો 3 માર્ક છે. એમાં વ્યાખ્યા અને લાક્ષણિકતાઓ 2 ધ્યાનમાં રાખવાનું છે. હવે ખ્યાલ આવી ગયો કોલ મની કોને કહેવાય? એક દિવસનો વ્યવહાર પણ બેંક દ્વારા, અને 2 થી 14 દિવસનો વ્યવહાર બેંક દ્વારા, એને નોટિસ મની કહેવાય. મોટા ભાગના નાણાકીય સાધનો દેવાના સાધનો છે. અન્ય નાણાકીય સાધનોની સરખામણીમાં વધુ સલામત હોવાથી જોખમનું તત્વ ઓછું છે.
હવે લાંબો ગાળો છે નહીં આમાં, એટલે બીજું કોઈ જોખમ રહે જ નહીં આમાં, જોખમનું તત્વ ઓછું. નાણાં બજારની સફળતા અને કામગીરીનો આધાર બેન્કિંગ પદ્ધતિ અને નાણાકીય સંસ્થાઓની કામગીરી ઉપર રહેલો છે. એક બેંક કેટલી ઝડપથી પોતાનું કાર્ય પૂર્ણ કરે એના ઉપર આ સંસ્થાનો આધાર. આ બધા જ જેટલી ઝડપે કાર્ય કરશે એટલી ઝડપે ટર્નઓવર થઈ શકશે, લોન આપી શકશે, સામેની વ્યક્તિઓને નાણાં જરૂરિયાત પ્રમાણે મળી જશે. જો સમયગાળો વધારે રાખ્યા તો વ્યક્તિને જ્યારે જરૂરિયાત હોય ત્યારે નાણાં ન પણ મળે. બેંકે હવે તો આધુનિકીકરણ કરી નાખ્યું, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થઈ ગયા. મોબાઈલમાં ઘર બેઠા તમે ટ્રાન્ઝેક્શન કરી શકો છો, પેમેન્ટ ગમે એનું ચૂકવી શકો. ઓનલાઈન જે ખરીદી કરો છો એ મૂળ તો વ્યવહાર તમારી બેંક સાથેનો જ છે. જેની પાસેથી તમે વસ્તુ મગાવી મૂળ તો એ કંપની જ હતી, તો એ કંપનીએ તમને માલ પહોંચાડ્યો ઘર આંગણે તમારા સરનામે, તમારી સહી લીધી અને તમે એને પેમેન્ટ કરો છો. રોકડમાં કરો છો એ અલગ વસ્તુ છે, પણ માનો કે તમે બેંક દ્વારા આવી રીતના પેમેન્ટ ચૂકવવા માગતા હોય તો મોબાઈલના માધ્યમ દ્વારા તમારા ખાતામાંથી પૈસા કપાશે અને સામેની કંપનીના ખાતામાં ઓન ધી સ્પોટ જમા થશે અને એનો મેસેજ જ તમને મોબાઈલમાં મળશે. આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન છે. ભારતમાંથી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન સીધું જ વિશ્વમાંથી જાય. વિશ્વના વેપારીઓ ભારતમાંથી વસ્તુ મગાવે છે તો આપણા વેપારીઓને પેમેન્ટ ચૂકવાઈ જાય. એટલે બેંક સમગ્ર હવે ઓનલાઈન ઉપર વધારે ભાર મુક્તિ થઈ ગઈ છે. ઝડપી વ્યવહાર કરવા માટે સામેની વ્યક્તિને નાણાં આસાનીથી પ્રાપ્ત થાય. ચેક પહેલાં તો હાલતો હતો, આજે ચેક આપ્યો, બીજા દિવસે એ માણસ બેંકમાં જાય, એ બેંક પાસે જે બેંકનો ચેક હોય એને મોકલે, અહીંયાથી રોકડ લાવે અને આ ખાતામાં જમા કરે, તારે વ્યક્તિને મળતો. 3-4 દિવસનો સમયગાળો પસાર થઈ જાય. તાત્કાલિક જરૂરિયાત હોય તો નાણાં ન મળે આપણને, અને બેંકો હજી પણ ચેક દ્વારા જ વ્યવહાર કરે છે. લોનમાં જે હોય ને ચેક દ્વારા જ વ્યવહાર બેંક કરે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને 1 લાખની લોન મંજૂર કરી, તો એને ₹1,00,000 કેશ નહીં આપે, ચેક આપશે. આ વ્યક્તિના ખાતામાં ચેક જમા થાય ને પછી પૈસા ઉપાડી શકે, ત્યાં સુધી નહીં ઉપાડી શકે. હવે માનો કે આ વ્યક્તિએ IDBIમાં ખાતું ધરાવે છે અને અહીંયા 1 લાખનો ચેક જમા કરાયો, તો હવે IDBI શું કરે, આ ચેકને અહીંયા મોકલશે બેંક ઓફ બરોડામાં અને અહીંયાથી રોકડા કરી અને આના ખાતામાં જમા કરાવશે. આ વ્યક્તિ ના 1 લાખ એના ખાતામાં જમા થયા તો IDBI પાસે વધારાની મૂડી 1 લાખ આવી ગ્રાહક પાસેથી, ખાતેદાર પાસેથી. આ વ્યક્તિ બધા જ ₹1,00,000 એકારે ઉપાડવાનો નથી, જરૂરિયાત પ્રમાણે કટકે ઉપાડશે. માનો કે એને 25,000 ઉપાડ્યા, 75,000 બાકી રહ્યા. હવે બેંક શું કરે કે 75માંથી ₹25,000 એના ખાતામાં પડ્યા રાખે ને 50,000 એને એ લોન પેટે અન્યને આપી દે છે. 50,000ની જેને જરૂરિયાત હોય ને એવી વ્યક્તિને આપી દે, લઈ જા, એની પાસેથી નફો કમાય. આ વ્યક્તિએ પછી ઉપાડ્યા, 75 બાકી રહ્યા. હવે પાછું એને એમ થાય કે લાવો બેંકમાં જાઉં અને 50,000 ઉપાડી આવું, બરાબર. હવે એ 50,000 લેવા માટે આવ્યો, એના ખાતામાં 75 તો પડ્યા જ છે, બેંક એને ક્યારેય ના નહીં પાડે. તો આના ખાતામાંથી 25,000 રાખીને કામ કર્યું હતું, તો એવા 3-4 જણના ખાતામાં ₹25,000 રાખી મૂકે, 50,000 આને આપી શકે.
અને કોઈ કારણસર માનો બેંક પાસે જોગવાઈ ન થાય, ધિરાણ વધી ગયું અથવા ગ્રાહકો ઉપાડી ગયા પોતાના ખાતાની રકમ અને બેંક પાસે મનીની તકલીફ પડી, તો એ કોલ મનીનો વ્યવહાર કરી નાખશે. બીજી બેંક પાસેથી ઉછીની મૂડી લાવીને પોતાના ગ્રાહકને ચૂકવશે. ઇનકાર ક્યારે નહીં કરે, કારણ કે તમારી મૂડી છે ને તમને ચૂકવવાની છે. પણ આ જે વસ્તુ બતાવી તમને 1,25,000, 50,000, જ્યાં સુધી આના લાખ પૂરા નહીં થાય ને ત્યાં સુધી વ્યક્તિ ઉપાડતો જ જશે. છેલ્લે 1 લાખ એના ખાતામાં પૂર્ણ થાય, કારણ કે એની જરૂરિયાત લાખની હતી, પણ વચ્ચેનું જે ટ્રાન્ઝેક્શન થયું બેંક દ્વારા અલગ અલગ. માનો કે આ 50,000 આપણે અહીંયા લોન પેટે આપી, તો એ વ્યક્તિ એના ખાતામાં નાખશે, બેંક જ્યાં એનું ખાતું હશે એ બેંકમાં. એને 50,000ની આવક થઈ, હવે 50,000 નહીં ઉપાડી, માનો કે 25,000 ઉપાડી ગયો કોઈ પણ કારણસર, તો બેંક હવે શું કરે, આના ખાતામાં 25,000 રહે ને તો 10,000 રાખી મૂકશે, બાકીના વ્યાજે આપી દેશે કોકને લોન પેટે. કોઈને સ્કૂટર ખરીદવું હોય, કોઈને સામાજિક કાર્યોસર જરૂર હોય, કોઈ મશીન ખરીદવા માટે, ટીવી ખરીદવા માટે, જે નાની નાની લોન હોય ને એમાં એ લોન ધકાવશે. આ જે આંકડા રહ્યા ને એને શાંતિથી ઘરે જઈને મગજમાં ઉતારજો. આ આખી પ્રક્રિયા શાક સર્જન પ્રક્રિયા કહેવાય. શાક શબ્દ આવ્યો ને એટલે સમજાયું તમારા ઇકોનોમિક્સનો 3જો પાઠ આ. અને એમાં તમારે ઉદાહરણ આવી રીતના મેં આપ્યું ને એમ અ ને બનું ઉદાહરણ આપી ક ડ સુધી પહોંચવું પડશે. અ બ ક ડ, ત્રીજી વ્યક્તિ લોન લેનારો ક, ચોથી વ્યક્તિ લોન લેનારો ડ. આ જે કટકા કર્યા ને વ્યવહાર એક જ હતો, લાખ રૂપિયાની મૂડીનો જ, પણ કેટલાયને લોન પેટે આવી રીતના સરપ્લસ થશે અને બધા પાસેથી બેંકને વ્યાજ મળતું રહેશે. બરાબર, જ્યાં જ્યાંથી લોન આપશે બધેથી વ્યાજ બેંક મળે. આને શાક સર્જન કહેવાય. એટલે આ વ્યવહાર તમારે ખાસ મગજમાં ઉતારવાનો રહેશે. હવે નવો મુદ્દો, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. બે પ્રકાર આપણા, સંગઠિત અને અસંગઠિત. ઉપર છે એ જ તે. તો સંગઠિત નાણાં બજાર કોને કહેવાય? આ 2 માર્કમાં પૂછી શકે. વિભાગ સીમાં 2માંથી ગમે ટોપિક પૂછશે તમને, કા સંગઠિત વિશે પૂછે કા અસંગઠિત વિશે પૂછે. બરાબર, અને 2 માર્કની અંદર જોગવાઈ ન કરે તો 1 માર્કમાં પૂછે કે સંગઠિત બજાર એટલે શું, તો વ્યાખ્યા લખવી પડશે. ક્યાંક ને ક્યાંક એક ટોપિક મહત્ત્વનો છે આપણા માટે. ઔપચારિક નાણાં બજાર હોવાથી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, વેપારી બેંકો, મ્યુચ્યુઅલ ફંડ વગેરેનું બનેલું છે. અહીં નામ લખેલા જ છે, આપણે એને પાકા જ કરવાના છે તમારે હવે. બરાબર, ભારતમાં સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા થાય. આ વિકલ્પ છે, અંડરલાઇન કરવી હોય તો કરી નાખજો, કારણ કે વિકલ્પની અંદર પૂછાઈ શકે. આવી લીટીઓ જ મહત્ત્વની છે બોર્ડવાળા માટે, એ વિકલ્પ જાતે બનાવશે. કોઈપણ સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા RBI દ્વારા થાય, કારણ કે તમામ સત્તાઓ એને પ્રાપ્ત કરેલી છે. નાણાં બજારમાં પૂરતી તરલતા જાળવવા માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા વ્યાજના દરમાં જરૂરિયાત અનુસાર ફેરફાર કરે છે. એને મળેલી સત્તાની રૂએ વ્યાજના દર વધારી શકે, ઘટાડી પણ શકે.
વ્યાજના દરમાં જે ફેરફાર તમને જોવા મળે ઇકોનોમિક્સમાં એ આના આધારે જ હશે. બરાબર. રિઝર્વ બેંકની જે નીતિ છે તરલતા જાળવવાની, એના માટેથી વ્યાજના દરમાં ફેરફાર જરૂર પ્રમાણે કરતા રહે. સંગઠિત નાણાં બજારમાં ટ્રેઝરી બિલ, સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ, કોલ મની જેવા નાણાકીય સાધનોનો સમાવેશ થાય છે. સર્ટિફિકેટ ઓફ ડિપોઝિટ શબ્દ આવ્યો, નવો શબ્દ આવ્યો આપણા માટે, કારણ કે આપણે અત્યાર સુધી આના વિશે માહિતી મેળવેલી જ નથી. ડિપોઝિટ દાખલા તરીકે તમારી પાસે કટકે ઘરે એકત્રિત થયેલી રકમ અથવા તો તમને ક્યાંયથી લાભ પ્રાપ્ત થયો, નાણાકીય લાભ, અને એ મૂડીની તમારે હાલ પૂરતી ક્યાંય જરૂરિયાત નથી, ક્યાંય નહીં, બિનજરૂરી મૂડી છે આપણી પાસે, એનો ઉપયોગ હમણાં કરવાનો નથી આપણે. આ મૂડી તમે બેંકમાં મૂકો એટલે આના અંદર લાંબી મુદતનું ખાતું થાય. વર્ષ માટે, 2 વર્ષ માટે, 5 વર્ષ માટે, 10 વર્ષ માટે. બાંધી મુદતનું ખાતું કહેવાય. આવું આપણે શીખા ઇકોનોમિક્સમાં. ચોથો પાઠ બેંકના કાર્યો એમાંય આવે. ચોથો પાઠ આખો એને આધારિત જ છે. એમાં બાંધી મુદતનું ખાતું આવે. હવે તમે જ્યારે બાંધી મુદતનું ખાતામાં પૈસા મૂક્યા, સમય મર્યાદા તમારી જરૂરિયાત પ્રમાણે તમે નક્કી કરી બેંક સાથે, બેંક તમને સર્ટિફિકેટ આપશે અને એ સર્ટિફિકેટમાં તમારી મુદત કઈ તારીખે પૂર્ણ થશે એ સ્પષ્ટ લખેલું હોય. વર્ષ માટે હશે તો વર્ષ પછીની તારીખ હશે, 2 વર્ષ હશે તો 2 વર્ષ પછીની, આજ મૂકેલી તારીખ અને આવતી તારીખ બંનેનો ઉલ્લેખ હશે, બેંકના સહી સિક્કા હશે. એ સર્ટિફિકેટ લઈને જ્યારે પાકતી તારીખે તમે બેંકમાં પહોંચો એટલે બેંક તમને વ્યાજ સહિત રકમ પરત આપશે. આને ડિપોઝિટ કહેવાય. તમે ડિપોઝિટ તરીકે બેંકમાં મૂકી, બેંકે એનું સર્ટી આપ્યું. હવે સર્ટિફિકેટ લઈને જ્યારે તમે બેંકમાં પહોંચો તો બેંક તમને વ્યાજ સહિત રકમ પરત આપે. વસ્તુ જ છે પણ અલગ સ્વરૂપે આવી આપણી પાસે નવા નામે. ઓલું ગુજરાતી નામ હતું બાંધી મુદતનું ખાતું, અંગ્રેજી નામ આવ્યું સર્ટિફિકેટ. મૂળ તો પ્રમાણપત્ર જ થયું. બરાબર. એટલે એક મિનિંગને તમે સમજશો તો કોઈ તકલીફ નથી. સંગઠિત નાણાં બજાર પદ્ધતિસર રીતે સંકલિત થયેલું છે અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નિયંત્રણમાં રહે છે. હવે આ બધાયનું નિયંત્રણ કોના દ્વારા થયું? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા. કોઈ પણ નાણાકીય સાધનો આવે એટલે તમારે યાદ રાખી જ લેવાનું કે આમાં રિઝર્વ બેંક જ હોય. નિયંત્રણ છેલ્લો અંકુશ એનો.